નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે. આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરેલી છે તેમાં આપણે આગળ વધીએ. ચેપ્ટર 1 જ ચાલે છે અત્યારે, સંખ્યા પદ્ધતિ. એમાં અવયવો, લસા, ગુસા એ શોધતા આપણે શીખી. બેઝિક આપણે બધું પતાવી નાખ્યું છે. એના ઉદાહરણ પણ આપણે જોયા. આપણે અપૂર્ણાંકો પણ જોયા કે અપૂર્ણાંકોના લસા અને ગુસા કેવી રીતે શોધવાના. આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જોવાના છીએ, જે એક્ઝામમાં જે સૌથી વધારે પૂછાતો ટોપિક છે એ આ છે કે સંખ્યાના ગુણધર્મો કેવા હોય છે. લસા અને ગુસાને લઈને સંખ્યાના ગુણધર્મો કેવા હોય છે, કોને લગતા? લસા અને ગુસાને લઈને. બરાબર, તો આજે આપણે વગર સમય વેસ્ટ કરે આગળ વધીએ. ગુસા અને લસા એને લગતા સંખ્યાના આપણે જેટલા પણ ગુણધર્મો હોય છે એ આજે આપણે બધા જોઈ લઈશું. એક જ એમ તો હોય છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ એની ઉપરથી કેવા અલગ અલગ પ્રકારના દાખલા આવે છે આપણે દાખલાઓ પણ જોઈશું. દાખલાની સાથે આપણે પ્રેક્ટિસ સેટ પણ તમે આ વિડીયોના લિંકમાં આપેલા છે, તો તમે એ પણ જોઈ શકો છો. તો આપણે ચાલુ કરીએ. ગુસા અને લસા સંખ્યાના ગુણધર્મ. આ શીખતા પહેલાં તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે 12 અને 15 આ બે સંખ્યાઓનો લસા શું થશે? તો લસા થશે આનો 12 કરું 15 કરું તો 3 નીકળશે બંનેમાંથી, તો 4 અને 5, અને પછી 5 કાઢીશ તો 4 1, પછી એકલો 4 વધી ગયો તો 4 કાઢી દઈશ. બરાબર, તો એનો લસા થશે 3 × 5 × 4 એટલે કે 60. તો ગુસા થશે કે 12 અને 15 આમાંથી કોમન શું છે જે બંનેમાં નીકળે છે? બરાબર, 3 ચોક 12, 3 પંચા 15. હવે કંઈ કોમન નીકળતું નથી તો ડાયરેક્ટ ગુસા થઈ જશે 3. તો આ બે સંખ્યા હતી, એનો ગુસા આપણે કાઢ્યો 3, અને લસા પણ આપણે જોઈ લીધો છે, એ છે 60. હવે તમે આ ચાર વસ્તુઓ છે, બે સંખ્યા, એનો ગુસા અને એનો લસા, એમાં તમને કઈ પેટર્ન દેખાય છે? પેટર્ન એ છે કે એક કામ કરો, તમે ગુસા અને લસાનો ગુણાકાર કરો. 60 × 3 શું થશે? 6 તરી 18 અને 1 0 એમને 180. બીજી બાજુ તમે આ બે સંખ્યાનો ગુણાકાર કરો, 15 અને 12. તો 15 અને 12નો ગુણાકાર કરો, 0, 15 અને 15 દુ 30, એટલે કે શું જવાબ આવશે? 180. આવ્યો કંઈ નવું? આવ્યું કંઈ? કેવું એક સરખું આવ્યું બંને? ગુસા અને લસાનો ગુણાકાર અને બે સંખ્યાઓનો ગુણાકાર બંને બરાબર હોય છે. અને આજનું જે આપણો ગુણધર્મ છે એ આ જ છે કે કોઈ પણ બે સંખ્યા માટે ગુસા ગુણ્યા લસા બરાબર બંને સંખ્યાનો ગુણાકાર, એટલે કે સંખ્યા 1 ગમે તે હશે ગુણ્યા સંખ્યા 2 ગમે તે હોઈ શકે. તમે આ વસ્તુ કોઈ પણ વસ્તુ ઉપર તમે સેટ કરી શકો છો કે બે સંખ્યાઓનો ગુણાકાર એ હંમેશા તેના ગુસા અને લસાના ગુણાકાર જેટલો હશે. તમે આ કોઈ પણ વસ્તુ ઉપર કોઈ પણ બે સંખ્યા ઉપર સેટ કરી શકો છો. જેમ કે આપણે ઉદાહરણ જોઈએ, હું કહું છું 24 અને 36. ગુસા જોઈએ આપણે, ગુસા લસા સાથે જોઈશું. ગુસા અને લસા 24 36. બરાબર, બંનેમાં કંઈ કોમન છે? હા, તો કે 4 કોમન છે. તો 6 ચોક 24 અને 9 ચોક 36. અત્યારે બી કંઈ કોમન નીકળે છે? હા, 3 નીકળે છે. 3 દુ 6 અને 3 તરી 9. હવે 2 અને 3માં કંઈ કોમન નથી, તો અહીંયા ઊભા રહી જાઓ, ચોકડી મારો. તો આજે 4 અને 3 12 થયા ને, 4 તરી 12, તો એનો ગુસા થઈ ગયો 12. લસા શોધવા માટે હજુ ચાલશે આગળ. 2 1 3, 3થી ચલાવતો 1 1 થઈ જશે. તો લસા શું આવશે એનો? લસા એનો આવશે 4 તરી 12, 12 દુ 24, 24 તરી 72. લસા આવશે 72. હવે તમે ગુણાકાર કરીને જોઈ લો આ બંનેનો, અને આ બંનેનો ગુણાકાર કરીને જોઈ લો. તો કે 72 × 12 અને 2 દુ 4, 7 દુ 14, એટલે કે આવશે 4 6 8, 864. એવી રીતે આ બે સંખ્યાઓનો ગુણાકાર કરું, 36 અને 24. તો 36 દુ 72 અને 36 ચોક 144. 4 6 8. આયા બંને સરખા? થયો કોઈ જાદુ? તો બે સંખ્યાઓનો ગુણાકાર એ હંમેશા તેના ગુસા અને લસાના ગુણાકાર જેટલો જ હોય છે. આ વસ્તુ આપણે સાબિત કરીને શીખેલી છે, ખાલી એમને સૂત્રથી નથી શીખ્યા.
આપણે પહેલાં સાબિત કરી અને પછી શીખ્યા છીએ. આગળ જોઈએ કે આનો ઉપયોગ શું છે. કે આપણને આવા સૂત્ર ખબર પડી ગઈ છે. ગુસા અ ગુણ્યા લસા અ બરાબર સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2. આમાં કેટલી વસ્તુઓ છે મિત્રો? એક છે ગુસા, એક છે લસા, એક સંખ્યા છે અને બીજી સંખ્યા છે. હવે પ્રશ્ન કેવી રીતે બનશે આમાં કે આ જે 4 વસ્તુઓ આપેલી છે, 1 લસા 2 સંખ્યા 3 અને સંખ્યા 2 એ 4. આ જે 4 વસ્તુઓ આપેલી છે એમાંથી કોઈ પણ 3 આપેલી હશે પ્રશ્નમાં અને એક શોધવાની કીધી હશે. આ ટાઈપનો પ્રશ્ન જ બનશે આમાં કે આ 4 વસ્તુઓ જે આપેલી છે એમાંથી કોઈ પણ 3 આપણને આપેલી હશે અને પછી જે બાકી રહી વસ્તુ એ એક વસ્તુ આપણને શોધવાની હશે. બરાબર? એ શોધી અથવા પછી થોડું આગળ વધીને એનું કોઈ બીજું બી કંઈ કર્યું હશે, આપણે એ પ્રશ્નોમાં જોઈશું સારી રીતે. પણ આ બેઝિક વસ્તુ તો આ જ હશે કે કોઈ પણ 3 આપી હશે અને એક શોધવાની, એને કરતા બનાવીને પછી શોધવાની રહેશે. જેમ કે આપણે એક ઉદાહરણ જોઈએ. 2 સંખ્યાઓ છે, 2 સંખ્યાઓ છે. બરાબર? એનો ગુસા કેટલો છે? એનો ગુસા છે 8. તેમનો લસા છે, આ આપેલું જ છે બરાબર પ્રશ્નમાં, લસા છે 36 અને 2માંથી એક સંખ્યા આપેલી છે, એની કિંમત છે 24. તો શું પૂછ્યું હશે? હવે જોઈ લો તમે. અહીંયા ગુસા આપી દીધું છે, લસા આપી દીધું છે અને એક સંખ્યા આપી દીધી છે. તો આ સંખ્યા પૂછી છે કે આ સંખ્યા જે બીજી સંખ્યા વધી છે એ કેટલી હશે? તો આપણે અહીંયા મૂકીએ ગુસા ગુણ્યા લસા બરાબર સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2. આ આપણે સૂત્ર શોર્ટમાં લખ્યું છે. તો હવે શું થશે? આપણે મૂકતા જઈએ કિંમતો. ગુસાની કિંમત કેટલી છે? 8. તો અહીંયા આપણે મૂકીએ 8 ગુણ્યા લસાની કિંમત કેટલી છે? તો કે 36. તો અહીંયા મૂકીશું 36 બરાબર, અહીંયા માટેની નિશાની મૂકી દો, બરાબર સંખ્યા 1 આપેલી છે, કેટલી આપેલી છે? 24 આપેલી છે. તો અહીંયા મૂકીશું 24 ગુણ્યા સંખ્યા 2 શોધવાની છે. તો મિત્રો હવે તમે ગણિતમાં જ્યારે જે કોઈ વસ્તુ શોધવાની હોય વિદ્યાર્થીઓ, તો હવે તમે એને ધારતા શીખી જાઓ. એને શું ધારવાનું છે? આપણે ગણિતમાં મોસ્ટલી આપણે નાનપણથી જ શીખતા આવીએ છીએ કે એક્સ ધારી લઈએ છીએ એને આપણે. બરાબર? એક્સ. તો ધારો કે સંખ્યા 2 એક્સ છે અને આપણે એક્સ શોધીશું એટલે આપણને મળી જશે કે સંખ્યા 2 છે, એક્સની જેટલી કિંમત આવશે એ જ સંખ્યા 2 હશે. બરાબર? તો આપણે એવું ખાલી સંખ્યા 2ની જગ્યાએ આપણે એક્સ લખીએ છીએ. હવે આ ગુણાકારમાં અહીંયા જોઈએ કે 8 ગુણ્યા 36 બરાબર 24 ગુણ્યા એક્સ. આપણે શું શોધવાનું છે? આ જે આપણે એક્સ છે એ શોધવાનું. એક્સ શોધવા માટેની રીત શું છે? કરતા બનાવવો પડશે આને પહેલાં. અને કરતા બનાવવા માટે બેઝિક ગણિત છે કે અહીંયા બરાબરની કોઈ પણ બાજુએ એકલો હોવો જોઈએ, પ્લસમાં હોવો જોઈએ અને અંશમાં હોવો જોઈએ. અંશમાં આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ધ્યાન રાખજો. આપણે કોઈ પણ વસ્તુ શોધવા માટે એને કરતા બનાવીએ છીએ અને કરતા બનાવવા માટે એ એકલો હોવો જોઈએ, પ્લસમાં હોવો જોઈએ અને અંશમાં હોવો જોઈએ. આ બધું ના હોય તો આપણે પછી સેટિંગ કરવું પડશે આગળ. હવે તમે જોઈ લો, અહીંયા એક્સ છે એ એકલો છે? ના, બરાબરની એક બાજુ આ એકલો નથી. ગુણાકારમાં 24 છે તો આ નથી. પ્લસમાં છે, હા અહીંયા પ્લસ એક્સ કંઈ નથી એટલે પ્લસ એક્સ સમજવાનું. અને અંશમાં છે, હા છેદમાં નીચે નથી, ઉપર જ છે એટલે આ પણ બરાબર છે. એટલે આ એકલો નથી તો પહેલાં એને એકલો કરીશું. તો શું કરીશું કે આ જે ગુણાકારમાં 24 છે ને એને બરાબરની પેલી બાજુ ટ્રાન્સફર કરીશું, આ 24ને. તો ગુણાકાર ભાગાકારમાં જ્યારે બરાબરની પેલી બાજુ આપણે કોઈ પણ સંખ્યા લઈ જઈએ તો એ સંખ્યા જો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જતી રહેશે અહીંયા, અને ભાગાકારમાં હોય તો અહીંયાથી ગુણાકારમાં જતી રહેશે. તો 24ને આપણે માની લો કે પેલી બાજુ મોકલી, તો અહીંયા શું વધ્યું? ખાલી એક્સ વધ્યો. હવે આ એક્સ સાથે આ સંખ્યા કેવી રીતે ગુણાકારમાં હતી ને? અહીંયા જો આ 24 છે, આ એક્સ સાથે ગુણાકારમાં છે. બરાબર? ગુણાકાર છે અહીંયા. તો અહીંયા 8 ગુણ્યા 36 તો હતું જ. તો અહીંયા એ સંખ્યા ગુણાકારમાં હતી તો અહીંયા એ સંખ્યા આવી જશે નીચે, ટ્રાન્સફર થઈ ગઈ, અહીંયા ટ્રાન્સફર થઈ ગઈ નીચે. બરાબર? આ સંખ્યા આવો નિયમ જ છે કે બરાબરની પેલી બાજુ ગુણાકારમાં હોય તો બરાબરની પેલી બાજુ જાય તો ભાગાકારમાં આવી જાય. હવે તમે છેદ ઉડાડો તો 8 એકા 8, 8 તરી 24, 3 એકા 3, 12 તરી 36. એટલે એક્સ બરાબર આપણને મળી ગયું 12. બાકી બધું તો એક થઈ ગયું છે. આ એક તો 12 મળી ગયું. મળી ગઈ આપણને સંખ્યા. કેમ? આપણને તો એક્સ મળ્યો, તમે કહેશો સંખ્યા નહીં મળી, પણ આપણે ધારી હતી ને સંખ્યા એ એક્સ જ તો ધારી હતી. તો આપણે એક્સ શોધીએ કે સંખ્યા શોધીએ બંને એક જ વસ્તુ છે. તો
બીજી સંખ્યા કઈ છે? બીજી સંખ્યા છે 12. બસ આવા જ પ્રશ્નો, સરળ પ્રશ્નો હશે. તમારે ખાલી એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે કોઈ પણ બે સંખ્યા માટે બંને સંખ્યાનો ગુણાકાર એ તેના લસા અને ગુસાના ગુણાકાર જેટલો હોય છે. બસ ખાલી આટલી નાની વસ્તુ તમારે યાદ રાખવાની છે અને આના પરથી ઘણા પ્રશ્નોના જવાબ જે એક્ઝામમાં પૂછાઈ શકે છે, ઇમ્પોર્ટન્ટ છે, એ ઘણા બધા આવશે. આપણે હવે આના પ્રશ્નો જોઈએ આગળ. બસ ખાલી આટલી વસ્તુ, આ સૂત્ર સમજો કે આને તમે સમજણ સમજો, ગમે તે સમજો, આપણે સાબિત પણ કર્યું છે આ વસ્તુ કે ગુસા અને લસાનો ગુણાકાર બરાબર સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2 થાય છે. આના પ્રશ્નો જોઈએ આપણે આગળ. જો અહીંયા સૂત્ર લખેલું છે બરાબર, એટલે તમારે દરેક દાખલામાં આ સૂત્રનું રિવિઝન થતું જ રહેશે કે લસા, આ એલસીએમ એટલે કે લસા અને એચસીએફ એટલે કે ગુસા. તો લસા અને ગુસાનો ગુણાકાર બરાબર સંખ્યાઓનો ગુણાકાર એટલે કે સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2. બરાબર. જોઈ લઈએ પ્રશ્ન. સંખ્યાના ગુણધર્મો પર આધારિત પ્રશ્ન છે. બહુ ધ્યાનથી પ્રશ્ન વાંચજો. બે સંખ્યાઓનો એલસીએમ એટલે કે લસા 864 છે. બરાબર, લસા આપી દીધો છે અને તેમનો એચસીએફ 144 છે એટલે કે ગુસા પણ 144 આપી દીધો છે. જો એક સંખ્યા 288 છે તો બીજી સંખ્યા છે, અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે, કે શોધવાની. મેં તમને શું કીધું હતું કે 4 વસ્તુઓ હોય છે. એક લસા હોય છે, એક ગુસા હોય છે, એક સંખ્યા 1 હોય છે, એક સંખ્યા 2 હોય છે. અહીંયા એમાંથી 3 વસ્તુ આપી હશે ને ચોથી આપણે શોધવાની હશે. આ આપેલું છે લસા, ગુસા પણ આપેલો છે, સંખ્યા 1 પણ આપેલી, સંખ્યા 2 આપણને આરામથી કરતા બનાવીને મળી જશે. જો તમે બેઝિકથી સ્ટાર્ટ કરતા હોવ મેથ્સ, તો હું કહું છું કે એકદમ બેઝિકથી જો તમે સ્ટાર્ટ કરતા હો, કે તમને કંઈ નથી આવડતું ને તમે 0-0થી સ્ટાર્ટ કરવા માંગો છો, તો તમે પ્રોપર સ્ટેપ્સ સાથે સ્ટાર્ટિંગમાં લખો તો તમને વધારે સમજણ પડશે. જેમ કે લસા, આ તમને પ્રોપર સ્ટેપ સાથે કહું છું. બરાબર, 864 આવી રીતે લખો. ગુસા, ગુસા થશે 144. સંખ્યા 1 આપેલી છે, એક સંખ્યા આપેલી છે 288 અને સંખ્યા 2 કઈ છે શોધવાની છે. એ તો બરાબર છે, પણ સંખ્યા 2 એ આપણે ધારી લઈએ છીએ દર વખતે જે શોધવાનું હોય છે અને એક્સ ધારી લઈએ છીએ. હવે તમે સૂત્ર જુઓ. સૂત્રમાં લસાની જગ્યાએ મૂકો 864 ગુણ્યા અહીંયા ગુસા છે, ગુસાની જગ્યા ગુણાકારમાં અહીંયા આપણે જે જોયું છે 144 બરાબર સંખ્યાઓનો ગુણાકાર એટલે કે સંખ્યા 1 અને સંખ્યા 2નો ગુણાકાર એટલે કે 288 ગુણ્યા એક્સ. તમે આવી રીતે સ્ટાર્ટિંગમાં લખશો ને તો તમારે પાછળથી આ કંઈ લખવાની જરૂર નહીં પડે અને તમને સમજણ પણ વધારે પડશે. બરાબરની બંને બાજુ સરખી મૂકો અને નિશાની માટેની મૂકો. અહીંયા માટે, તેથી આને કહેવાય છે મેથ્સમાં તેથી, એટલે કે આ જ વસ્તુ નીચે આવી છે અને બરાબરની બંને બાજુ આપણે એમને એમ રાખ્યું છે. હવે તમે જુઓ, એક્સ શોધવાનું છે તો આને આપણે કરતા બનાવીશું. કરતાની શરત શું હતી? એક તો એકલો હોવો જોઈએ, પ્લસમાં હોવો જોઈએ અને અંશમાં હોવો જોઈએ, એટલે કે ઉપર હોવો જોઈએ. તો પ્લસમાં તો છે, અંશમાં પણ છે, પણ એકલો નથી. કેમ? કારણ કે 288ની જોડે ગુણાકારમાં છે. તો 288ને પેલી બાજુ લઈ જઈશું, બરાબરની આ બાજુ. તો બરાબરની આ બાજુ લઈ જવાની શરત શું છે કે અહીંયા એ 288 એક્સ જોડે ગુણાકારમાં છે, તો પેલી બાજુ જશે તો ત્યાં ભાગાકારમાં આવી જશે. તો 864 ગુણ્યા 144 ભાગ્યા 288 બરાબર એક્સ. માટેની નિશાની મૂકેલી છે, આના માટે છે. હવે તમે છેદ ઉડાડો અને છેદ ઉડાડતી વખતે ધ્યાન રાખો કે આ બંનેનો પહેલાં ગુણાકાર કરવાની જરૂર નથી. કેમ? કારણ કે આવા દાખલાઓમાં હંમેશા એવી જ રકમ આપી હશે જેનો છેદ ઉડતો હશે. તો એવું નહીં કે તમે પહેલાં 864 અને 144નો ગુણાકાર કરી દો એટલે મોટો કોઈ ગુણાકાર આવી જાય, પછી એને 288 વડે ભાગાકાર કરો. એમાં બહુ ગધા મજૂરી જેવું કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અહીંયા સ્માર્ટ વર્ક કરવાનું છે આપણને, અને આપણને રકમ પણ એવી જ આપી હશે કે જે ઉડતી હશે. હવે કે અહીંયા આવડવું જોઈએ તમને ઘડિયા, પછી ચાવીઓ, વિભાજ્યતાની ચાવીઓ જે આપણે કરી છે, અને 1થી 25ના ઘડિયા આવડવા જોઈએ જ. 100% તમારે આવડવા જોઈએ, તો કંઈ નહીં થાય. આપણે આને 4થી ચલાવીએ, કારણ કે 44 અને 88 બંને 4થી ચાલે છે. એમ તો મને ડાયરેક્ટ દેખાય છે કે 144 ગુણ્યા 2 કરીશ તો 288 આવશે, એટલે આને કાપી દઉં કે એકા અને અહીંયા 144 દઉં. પણ એ તમને કદાચ આઈડિયા નહીં આવે તો આપણે પેલા 4થી ચલાવીએ આને. તો 4 તરી 12, 2 વધ્યા 24, એટલે 6 ચોક 24. 4થી ચલાવ્યા, આને બી 4થી ચલાવો તો 7 ચોક 28 અને 4 દુ 8. હવે 18 દુ 36, 18 ચોક 72
2 એકા 2, 2 દુ 4, છેલ્લે એ જ આવ્યું ને, 1/2 જ આવ્યું. મને તો દેખાતું હતું કે 144 અને 288 એટલે ડાયરેક્ટ 2 વડે કપાઈ જશે, પણ આપણે બેઝિકથી સ્ટાર્ટ કરીએ છીએ એટલે ધીરે ધીરે કાપતા શીખીએ, બરાબર. નીચે 2 વધ્યું છે, ઉપર 1 એ તો પતી ગયું. નીચે હવે 2 વધ્યું છે, તો 2 એકા 2, 4 દુ 8, 3 દુ 6 અને અહીંયા 4 છે એટલે 2 દુ 4, એટલે એક્સ આપણને કેટલો મળી ગયો? 432, બરાબર છે. અહીંયા ક્યાંક જવાબ એવો, બસ આપણને આ બીજી સંખ્યા ઉડતા ઉડતા અહીંયા આપણને મળી ગઈ છે 432. ફટ કરીને આ જવાબ ટીક કરી દેવાનો અને નેક્સ્ટ ક્વેશ્ચન પર વધવાનું. આમાં તમે જોયું હશે કે પ્રશ્નમાં કંઈ નથી, ખાલી છેદ ઉડાડવાના છે, બરાબર. તો છેદ ઉડાડવા માટે ઇમ્પોર્ટન્ટ શું છે? ઘડિયા અને ચાવી. બીજી વસ્તુ એ ઇમ્પોર્ટન્ટ છે કે તમને કરતા બનાવતા આવડવું જોઈએ. કરતા બનાવવા માટે 3 જ શરતો છે: એકલો હોવો જોઈએ, પ્લસ હોવો જોઈએ અને અંશમાં હોવો જોઈએ. બસ એ કરતા બની જાય. અહીંયા અંશમાં હતો, ઉપર જ હતો, પ્લસ પણ હતો. અહીંયા કોઈ નિશાની નથી એટલે પ્લસ જ સમજવાની, પણ એકલો નહોતો. 288ના ગુણાકારમાં હતા તો આપણે 288ના ગુણાકારમાં હતા, પેલી બાજુ લઈ જઈશું તો એ નીચે આવી જશે. એવી રીતે આપણે છેદ ઉડાડીને 432 કર્યા છે. તો એક્સ મળી ગયો 432 અને એક્સ શું છે? એ જે આપણે બીજી સંખ્યા ધારી હતી એ છે, એટલે બીજી સંખ્યા આપણને મળી ગઈ 432. બીજો પ્રશ્ન જોઈએ. આ એકદમ સરળ બેઝિક પ્રશ્ન હતો જે બેઝિક સૂત્ર પ્રમાણે થાય છે. બીજો આપણે પ્રશ્ન જોઈએ એક. આ પ્રશ્ન ટ્રિકી ક્વેશ્ચન, એકદમ ઇઝી પણ એકદમ ટ્રિકી. આ પ્રશ્ન કેવો છે ખબર? આ જોઈને જ ખબર પડી જાય કે જવાબ 117 આવશે. જોઈને જ ખબર પડી જાય જવાબ 117 જ આવશે, પણ કેમ એ તમને હું બતાવી દઉં. આ સૂત્ર તમને ખ્યાલ છે, લસા ગુણ્યા ગુસા બરાબર સંખ્યાઓનો ગુણાકાર, બરાબર. હવે અહીંયા શું છે કે બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર 117 આપેલો છે. ગુણાકાર જ આપી દીધો ડાયરેક્ટ, બે સંખ્યાઓ નથી આપી, ડાયરેક્ટ ગુણાકાર જ આપી દીધો છે. તો સંખ્યાઓનો ગુણાકાર કેટલો છે? સંખ્યા 1 ગુણ્યા સંખ્યા 2 બરાબર 117 આપી દીધી છે. બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર 117 છે, તો તેમનો લસા શોધો. હવે અહીંયા આ લોકોએ લોચા મારી દીધા છે, બરાબર. તમને એવું લાગશે કે તમે તો કીધું હતું કે બે સંખ્યાઓનો ગુણાકાર બરાબર લસા ગુણ્યા ગુસા. તો અહીંયા ગુસા ખબર હોવી, લસા શોધવા માટે સંખ્યાઓનો ગુણાકાર ખબર હોવો જોઈએ અને ગુસા ખબર હોવી જોઈએ, પણ ગુસાનું તો અહીંયા ક્યાંક વર્ણન જ નથી થયું. અહીંયા ગુસા અહીંયા ક્યાંક દેખાતા જ નથી ક્વેશ્ચનમાં, તો શું કરવાનું? પણ આ લોકો ટ્રિકી ક્વેશ્ચન એટલે કહું છું કારણ કે આ લોકોએ શું કર્યું છે? ટ્રીક કરી એવી છે કે શબ્દોનો ખેલ કર્યો છે. અહીંયા પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ, આ તમે જુઓ, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. આ આપણે પહેલાં વાંચી ચૂક્યા છીએ કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ હોય ને, બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા હંમેશા 1 હોય, ખાલી 1 ને 1 જ હોય. પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓના ગુસા 1 થાય છે. જેમ કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે હું કહી દઉં 8 અને 15 બંને એક, એમ જોઈએ તો વિભાજ્ય સંખ્યાઓ છે. કેમ? કારણ કે 4 દુ 8 થાય, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એમ થાય, પછી 3 પંચા 15 થાય. પણ આ બંનેમાં જોઈએ એકબીજામાં, તો આના આપણે ટુકડા કરીએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, આના થાય 3 ગુણ્યા 5. આ બંનેમાં કંઈ કોમન નથી. તો જ્યારે કંઈ પણ વસ્તુ કોમન ના હોય તો ગુસા થઈ જશે 1. તો અહીંયા ગુસા ડાયરેક્ટ નહોતો આપ્યો, પણ અહીંયા શબ્દોમાં ગુસા આપેલો હતો કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ. તો હવે જોઈએ લસા ગુણ્યા ગુસા, લસા ગુણ્યા ગુસા બરાબર સંખ્યાઓનો ગુણાકાર. અહીંયા હવે લસા શોધવાનો છે એટલે આપણે એક્સ માની લઈએ. ગુસા કેટલો આપેલો નથી, પણ આપણે જોયું, આપણને ખ્યાલ છે કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે, તો ગુસા થઈ જશે 1 અને સંખ્યાઓનો ગુણાકાર આપેલો છે 117, બરાબર. તો 1 ગુણ્યા એક્સ એટલે કે એક્સ જ લખાય, એક્સ બરાબર 117. તો આ આપણને ડાયરેક્ટ 117 ખબર પડવી જોઈએ. કેમ? કારણ કે આ એક લસા અને ગુસાની લાક્ષણિકતા જ છે કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા 1 થાય અને તેમનો લસા સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય. આ આપણને ડાયરેક્ટ ખબર હોય ને તો આપણે આ કોઈ પણ જાતની મગજમારી કરવાની જરૂર જ નથી, કારણ કે આ ડાયરેક્ટ વસ્તુ છે કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર લસા હોય છે તે સંખ્યાઓનો, અને પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓનો ગુસા શોધવો હોય તો એ હોય છે 1. થોડો ટ્રિકી ક્વેશ્ચન હતો, કારણ કે આના માટે આપણને આ ખબર હોવી જોઈએ કે પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય અને એનો ગુસા અને લસા શું હોય છે, બરાબર. બે સંખ્યાઓનો ગુણાકાર પરસ્પર અવિભાજ્ય થઈ ગયા બે. મિત્રો આ એક નવી જાતનો પ્રશ્ન છે આપણી જોડે. ગુસા લસા સંખ્યાઓના ગુણધર્મ પર તમને સૂત્ર યાદ જ હશે, લસા ગુણ્યા ગુસા બરાબર સંખ્યાઓનો ગુણાકાર. અહીંયા શું છે? હવે પ્રશ્ન વાંચો આરામથી.
કે બે સંખ્યાઓનો ગુણાકાર 4107 છે, એટલે આપણને આ જે વસ્તુ છે એ આપેલી છે. ગુણાકાર લખીએ આપણે આરામથી. ગુણાકાર આપ્યો છે કેટલો? 4107, બરાબર. તેમનો લસા HCF 37 છે, એટલે કે ગુસા, બરાબર. અહીંયા આપણને ગુસા આપી દીધો છે 37. તો ગુણાકાર ખબર છે, ગુસા ખબર છે, તો લસા મળી જશે આપણને. લસા મળી તો જશે, પણ શું જરૂર છે શોધવાની? કારણ કે શું પૂછ્યું છે આપણને? તો મોટી સંખ્યા શું હશે? અહીંયા આપણને લસા નથી પૂછ્યો, અહીંયા આપણને પૂછ્યું છે કે મોટી સંખ્યા શું હશે, એટલે કે જે બે સંખ્યાનો ગુણાકાર આપ્યો છે એ બે સંખ્યાઓ શોધવાની છે. આ દાખલા માટે આપણે લસા તો શોધવો જ પડશે. તો લસાને આપણે x માની લઈએ. તો લસાની જગ્યાએ x મૂકીએ, ગુણ્યા ગુસાની જગ્યાએ 37 બરાબર ગુણાકાર છે 4107. માટે xને કરતા બનાવવાનો રહેશે. કરતા બનાવવા માટે શું હશે? એ પ્લસમાં આવવો જોઈએ, એકલો આવવો જોઈએ અને અંશમાં આવવો જોઈએ, બરાબર. પ્લસમાં પણ છે, અંશમાં પણ છે, પણ એકલો નથી. કેમ? કારણ કે 37 તેની સાથે ગુણાકારમાં છે. તો 37ને ગુણાકારમાં હટાવવા માટે પેલી બાજુ લઈ જઈશું, અને જો બરાબરની પેલી બાજુ ગુણાકારમાં હોય તો ક્યાં આવી જશે? નીચે આવી જશે. તો x બરાબર 4107 ભાગ્યા 37. ભાગાકાર કરીએ, ચિંતા ના કરતા, આ બહુ સરળ પ્રકારના જ ભાગાકાર હશે રકમમાં. 37 એકા 37, 4 વધ્યા, 0 ઉતારીએ, 37 એકા 37, 3 વધ્યા, 7 ઉતારીએ, થઈ ગયું 37 એકા 37, 0 0 થઈ ગયું, નિશેષ ભગાઈ ગયું, એટલે 4107 ને 37 વડે ભાગીએ તો જવાબ શું આવે છે? 111 જવાબ આવે છે. એટલે આનો લસા શું થઈ ગયો? લસા થઈ ગયો 111. ગુસા કેટલો છે? ગુસા છે 37. હવે મિત્રો મને એક વસ્તુ કહો વિદ્યાર્થીઓ, કે તમે જોયું હશે કે કોઈ પણ લસા હોય, બરાબર, આપણે ખાલી આ ટાઈપનો સંખ્યાઓ શોધવાની છે, એટલે આપણે આ વસ્તુ વિચારીએ છીએ કે કોઈ પણ લસા હોય એની અંદર ગુસાનો ગુણાકાર તો હોય જ છે. કોઈ પણ સંખ્યા તમે જોઈ લો, બરાબર, કોઈ પણ સંખ્યાનો તમે લસા જોઈ લો, એ ગુણાકારના ગુસાના ઘડિયામાં જ આવતો હોય. તો અહીંયા ગુસાનો આપણે ઘડિયો બોલવાનું ચાલુ કરીએ તો લસા ક્યારે આવે છે? તો કે તરી 111, બરાબર. ત્રણે આવે છે. અહીંયા ગુસાનો ઘડિયો બોલવાનું ચાલુ કરવાનું અને જોવાનું કે લસા ક્યારે આવે છે, એટલે કે લસા ભાગ્યા ગુસા કરવાના, એટલે કે 111 ભાગ્યા 37 કરીએ તો 3 જવાબ આવશે, બરાબર. હવે આ જે 3 જવાબ આવ્યો છે એના બે અવિભાજ્ય ભાગ પાડો. તો કયા? 2 3ના તો કોઈ ભાગ પડે નહીં, કારણ કે 3 તો અવિભાજ્ય સંખ્યા છે, પણ ભાગ પડશે. કયા કયા પડશે? 3 ગુણ્યા 1. 3 અને 1 બે અવિભાજ્ય ભાગો છે, અને આ જે ભાગ પાડ્યા એને 37 વડે ગુણી નાખો, એ બે સંખ્યાઓ હશે. ટફ છે થોડા ક્વેશ્ચન, ફરીથી આપણે એક વાર જોઈશું, ચિંતા ના કરતા. તો 37 ગુણ્યા 3 એટલે કે એક સંખ્યા 111 હશે, અને 37 ગુણ્યા 1 એટલે કે એક સંખ્યા હશે 37. આ બે સંખ્યાઓ હશે, એનો ગુસા 37 હશે, એનો લસા 111 હશે, એ બંનેનો ગુણાકાર હશે 4107. પૂછ્યું છે આપણને મોટી સંખ્યા શું હશે? તો મોટી સંખ્યા હશે, મોટી સંખ્યા 111 હશે. 111 એટલે આજ બી જવાબ આવશે આનો. એક વખત ફરીથી તમે આ વસ્તુ સમજો, ખાલી આ કોન્સેપ્ટ જો સમજી ગયા તો લસા ગુસામાં તમે માસ્ટર થઈ જશો. આ જે કોન્સેપ્ટ આપણે સમજાયો ને, કોઈ પણ વસ્તુના લસા હોય, કોઈ પણ બે સંખ્યાઓના, અહીંયા 111 છે અને ગુસા છે 37. હવે તમે એક વસ્તુ ધ્યાન રાખજો કે હું લસા અને ગુસાનો ભાગાકાર કરું ને તો મને બે સંખ્યાઓના ગુણોત્તરનો ગુણાકાર મળે. આ અઘરી વસ્તુ થઈ જશે, એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ મને એટલી ખબર છે કે ગુસાનો ઘડિયો બોલું, ગુસા જે છે એનો ઘડિયો બોલું ને તો લસા આવશે જ. કોઈ પણ ગુસાના ઘડિયામાં લસા આવશે જ, બરાબર. તમે કોઈ પણ બે સંખ્યાના એમાં જોઈ લો, આપણે જે પહેલાં કર્યું હતું જોઈ લો, 12 અને 15, એનો ગુસા 3 હતો, એનો લસા હતો 60. 3ના ઘડિયામાં 60 આવશે? હા 60 આવશે. 3 ગુણ્યા 20 થશે, અને 20ના એવા અવિભાજ્ય ભાગો પાડું તો કે 5 અને 4, અને આને 3 વડે ગુણી નાખવું તો આ સંખ્યા આપણને મળી જશે 15, 15 અને 12. એવી જ રીતે ગુસાનો ઘડિયો બોલો. 111 ક્યારે આવે છે? તો કે 37 ગુણ્યા 3 પર 111 આવે છે. 3ના બે ભાગ પાડો પાછા, કેવા? અવિભાજ્ય ભાગ, એટલે કે 3 એકા 3,
અને એને ફરીથી આની સાથે ગુણી નાખો તો એક સંખ્યા 111 હશે અને બીજી સંખ્યા 37 હશે. થોડો અઘરો પ્રશ્ન હતો, પહેલી વખતમાં ના સમજાય તો કોઈ વાંધો નહીં. તમને જો હજુ આ ટાઈપના પ્રશ્નો સમજવા હોય તો તમે કમેન્ટ કરી શકો છો. હું તમને એક સ્પેશિયલ વિડીયો આવા ડીપ ક્વેશ્ચનમાં બતાવીશ તમને. આ એસએસસીના પ્રશ્નો છે આ બધા, તો પણ આપણે જોયા કારણ કે આપણને સમજણ હોવી જોઈએ એટલીસ્ટ. આગળ જોઈએ બીજા પ્રશ્નો. બે સંખ્યાઓનો ગુણાકાર 1280 છે, તેમનો ગુસા 8 છે. સરળ. એક કામ કરો વિદ્યાર્થીઓ, વિડીયો પોઝ કરો, ચોપડી અને પેન ઉઠાવીને એક વખત આ જાતે કરવાનો ટ્રાય કરો અને પછી જોઈ લો કે જવાબમાં શું ડિફરન્સ છે ને તમે કઈ રીત કોઈ ખોટી તો નથી કરી ને. જોઈએ આપણે. આઈ હોપ કે તમે બધા કરી જ લીધો હશે. અહીંયા સીધો ગુણાકાર આપી દીધો છે. ગુણાકાર કેટલો છે? 1280. અહીંયા આપણને સૂત્ર ખબર છે કે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર. અહીંયા આપણને ગુણાકાર મળી ગયો એટલે આ વસ્તુ મળી ગઈ. ગુસા આપેલો છે 8, ગુસા આપેલો છે 8. શું શોધવાનું છે? લસા. જે શોધવાનું અને શું આપણે ધારીશું? x ધારી લઈએ. તો લસા એટલે કે x ગુણ્યા ગુસા એટલે કે 8 બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર એટલે કે 1280. x શોધવાનો છે એટલે આને આપણે કરતા બનાવીશું. કરતા બનાવવા માટેની શરત શું? પ્લસ હોવો જોઈએ, એકલો હોવો જોઈએ અને અંશમાં હોવો જોઈએ. અંશમાં છે, પ્લસ પણ છે, એકલો નથી. તો એકલો બનાવવા માટે અહીંયા જે 8 ગુણાકારમાં છે એને આપણે બરાબરની પેલી બાજુ લઈ જઈશું તો શું થઈ જશે? એ આવી જશે ભાગાકારમાં. તો x બરાબર 1280 ભાગ્યા 8. ભાગ ચલાવીએ. 8 એકા 8, 8 એકા 8, 4 વધ્યા, 4 ને 8 48, 6 8 48, 0 એમને એમ. તો x બરાબર 160. x શું છે? x છે લસા. તો લસા બરાબર 160. આ આપણને મળી ગયા લસા. હવે જવાબ જોઈશું આપણે આરામથી અને અહીંયા આપણને જવાબ આ રહ્યો. બરાબર, સિમ્પલ હતો. આગળ વધીએ આપણે. આ જો હમણાં મેં તમને જે ક્વેશ્ચન શીખવાડ્યો હતો કે ગુસાના ઘડિયામાં હંમેશા લસા આવે જ, એ જ વસ્તુ છે કે બે સંખ્યાઓનો ગુસા 8 છે. ગુસા તો નીચેનામાંથી કયો ક્યારે તેનો લસા ન હોઈ શકે એ શોધવા માટે શું છે કે લસા 8ના ઘડિયામાં હશે. જો જે વસ્તુ 8ના ઘડિયામાં નહીં હોય એ લસા પણ નહીં હોઈ શકે. બરાબર, તો આપણે ઓપ્શનથી ચેક કરીએ. 24 8ના ઘડિયામાં છે, 48 6 8 48 થાય છે 8ના ઘડિયામાં, 56 8 7 56, 60 8ના ઘડિયામાં આવતું નથી તો આ લસા ન હોઈ શકે. એટલે એક લાક્ષણિકતાઓ તમને લખવી હોય તો લખી લેજો. આ લાક્ષણિકતા એવી છે, લસા હંમેશા ગુસા વડે નિશેષ ભાગી શકાય. નિશેષ ભાગી શકાય એટલે કે એના ઘડિયામાં આવતું હોય, કોઈ શેષ ના વધે. જેમ કે 24 ભાગ્યા ગુસા એટલે 8 કરું ને તો 8 તરી 24, 6 8 48, 8 7 56. પણ અહીંયા 60 ને હું 8 વડે ભાગું તો 8 7 56, 4 શેષ વધશે. એટલે કે આ લાક્ષણિકતા ઇમ્પોર્ટન્ટ લાક્ષણિકતા તમે યાદ રાખજો કે લસા હંમેશા ગુસા વડે નિશેષ ભાગી શકાય. બે સંખ્યાઓનો ગુસા. આ બધા અલગ અલગ જાતના દાખલા છે જે એસએસસીમાં, ગુજરાત ગવર્મેન્ટમાં અલગ અલગ એક્ઝામમાં પૂછાયેલા છે આ ટાઈપના દાખલા. બરાબર, તો આ બધા દાખલા હું એક વખત કરાવું છું અને આ બધાની પ્રેક્ટિસ માટે એક જાતના 5 દાખલા મેં રાખ્યા છે જે તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ગુસા છે 23 અને શું લખ્યું છે? લસાના અન્ય બે અવયવ 13 અને 14 છે. આ વસ્તુ હવે સમજવા જેવી છે. આ વસ્તુ સમજવા જેવી એટલે છે કારણ કે લસામાં 3 વસ્તુઓ હોય છે. લસા હોય ને એ 3ના ગુણાકારથી બનેલો હોય છે. બસ કયા 3ના ગુણાકારથી? એની અંદર એક તો ગુસા હોય છે ગુણ્યા અવયવ 1 હોય છે, સંખ્યા 1નો, અને બીજો અવયવ હોય છે 2, સંખ્યા 2નો. આ સંખ્યા 2નો ભાગ છે. તમે કહેશો કે શું કરો છો સર? તો બતાવી દઉં તમને કે લસા, પ્રશ્ન વાંચો, બે સંખ્યાઓનો ગુસા 23 છે. અહીંયા આપણે લખી દીધું 23 ગુસા છે અને તેના લસાના અન્ય બે અવયવ 13 અને 14 છે. અન્ય બે અવયવ એટલે જે એક ગુસાવાળો અવયવ છે ને એ તો 23 મળી ગયો આપણને, પણ અન્ય બે અવયવ કયા છે? 13 છે એક આ અને એક છે આ 14. તો જો આપણને આવું ખબર પડી જાય ને કે બે અવયવ 13 અને 14 છે અને ગુસા આ છે તો આપણને સંખ્યાઓ મળી જાય
કઈ મળી જાય સંખ્યાઓ શું હોય અવયવ આ જે અવયવ છે 13 ગુણ્યા ગુસા 23 સંખ્યા 1 અને બીજી સંખ્યા કઈ હશે આ જે બીજો અવયવ છે 14 ગુણ્યા ગુસા 23 શું આવશે જવાબ 23 ગુણ્યા 13 કરીએ 999 એટલે કે આ થશે 299 અને બીજી સંખ્યા થશે તો આ થશે 322 આ બે સંખ્યાઓ મળશે આની પહેલાના દાખલામાં પણ હું તમને આ જ સમજાવવાનો પ્રયત્ન કરતો હતો પણ પહેલી વખત હતું તમારા માટે થોડું તમને ટફ પડ્યું હશે પણ આ સમજો લસા શેનો બનેલો હોય છે એક ગુરુત્તમ સામાન્ય અવયવ એની અંદર હોય છે ગુણ્યા અવયવ 1 અને અવયવ 2 પણ હોય છે આ સંખ્યા 1 નો અવયવ હોય છે આ સંખ્યા 2 નો અવયવ હોય છે અને આ જે બંને હોય છે ને એ પરસ્પર અવિભાજ્ય હોય છે તો સિમ્પલ તમને આટલું બધું ના ખબર પડતી હોય તો સિમ્પલ એક ધ્યાન રાખો કે આ ટાઈપનો પ્રશ્ન આવે જ્યારે જોઈ લો તો બે સંખ્યાઓનો ગુસા 23 છે તેના એલસીએમના અન્ય બે અવયવ 13 અને 14 છે તો મોટી સંખ્યાઓ શોધો મોટી સંખ્યા શું નાની સંખ્યા મોટી સંખ્યા બંને સંખ્યાઓ મળી જશે 23 ને હું 13 વડે ગુણીશ તો નાની સંખ્યા મળી જશે 299 23 ને હું 14 વડે ગુણીશ તો મોટી સંખ્યા મળી જશે 322 અહીંયા આપણને સિમ્પલ એ પૂછ્યું હતું કે મોટી સંખ્યા કઈ છે તો મોટી સંખ્યા છે 322 આમાં આગળ ગમે તે પૂછી શકે કે બંને સંખ્યાઓનો સરવાળો શોધો તો સરવાળો કરી નાખવાનો આ નાની સંખ્યા અને મોટી સંખ્યાનો તો બગડો વધી પડી 1 12 નો બગડો વધી પડી 1 અને 621 બાદબાકી પણ પૂછી શકે તો 23 એવી રીતે ગમે તે પૂછી શકે પણ સંખ્યાઓ શોધવાની રીત આ છે જોઈએ આગળ આ એક છે ત્રણ અલગ અલગ સંખ્યાઓનો એલસીએમ 120 છે એટલે કે લસા 120 છે નીચેનામાંથી કયો તેનો HCF ન હોઈ શકે ગુસા ન હોઈ શકે ગુસા એવો હોવો જોઈએ જેના ઘડિયામાં 120 આવે આપણે અત્યારે છેલ્લા 3 દાખલાથી એ જ શીખીએ છીએ કે ગુસા એવો હોવો જોઈએ જેના ઘડિયામાં 120 આવે 8 ના ઘડિયામાં 120 આવે છે કે હા 15 8 120 12 ના ઘડિયામાં 12 દાન 120 24 ના ઘડિયામાં 24 પંચા 120 પણ 35 ના ઘડિયામાં ક્યાંય 120 આવતું નથી એટલે આ જે પ્રશ્ન છે થિયોરિટિકલ પ્રશ્ન છે એમાં જવાબમાં 35 આવશે આમાં તમને ખાલી લાક્ષણિકતા ખબર હોય ને કે ગુસાના ઘડિયામાં લસા આવે જ એટલે કે લસાને ગુસા વડે નિશેષ ભાગી શકાય તો 120 તો એક છે કે આ 120 છે બરાબર 120 ને 8 વડે ભાગી શકાય 120 ને 12 વડે ભાગી શકાય 120 ને 24 વડે ભાગી શકાય પણ 120 ને 35 વડે નિશેષ ના ભાગી શકાય શેષ વધશે એમાં એ લાક્ષણિકતા તમને ખબર હોય તો આનો જવાબ તરત જ તમને મળી જાય આ હતા લસા અને ગુસાના ગુણધર્મોના પ્રશ્નો હતા મને ખ્યાલ છે કે તમને આ જે પ્રશ્ન છે એમાં થોડો પ્રોબ્લેમ છે એ હું આગળ જઈને આની એક અલગથી વિડીયો બનાવીશ આ જે ગુણધર્મ છે ને કે લસા જે હોય છે એ 3 વસ્તુઓનો બનેલો હોય છે ગુસાનો બનેલો હોય છે પછી અવયવ 1 હોય છે અને અવયવ 2 હોય છે આ જે 3 આ વસ્તુ છે એનો એક અલગથી આપણે ડીપમાં વિડીયો બનાવીશું પહેલાં બેઝિક આ એમ તો બેઝિક છે પણ નહીં આ ટફ ક્વેશ્ચન હોય છે પણ આપણે પહેલાં બેઝિકની સિરીઝ આ પતાવી નાખીએ આખી લસા ગુસાની પછી એક વિડીયો આપણે ટફ ક્વેશ્ચનના રાખવાના છીએ એમાં આપણે એને ઉમેરી દઈશું તો આઈ હોપ કે તમને લસા અને ગુસાનો જે ગુણધર્મ હતો કે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર એ તમને ખ્યાલ આવી ગયો હશે આગળના લેક્ચરમાં આપણે જોઈશું કે લસા અને ગુસા ગુણોત્તરમાં કેવી રીતે ઉપયોગ થાય છે એ આપણે જોવાનું છે અને પછી ગુસા ક્યાં ક્યાં ઉપયોગ થાય છે રોજિંદા જીવનમાં અને લસા ક્યાં ક્યાં ઉપયોગ થાય છે રોજિંદા જીવનમાં તે આપણે જોઈશું તો અત્યારે હું રજા લઉં છું ગુડ બાય